સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જનસેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, આજે ગુજરાત દેશભરમાં સુશાસનનું મોડેલ બન્યું છે, જે પરિણામ છે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સિટીઝન ફર્સ્ટ આ અભિગમ સાથે શરૂ કરેલી વિવિધ સુશાસનિક પહેલનું. આ જ અભિગમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. આપણું ગુજરાત અને રાજ્યના તમામ નાગરિકો આ અભિગમ થકી નિરંતર પ્રગતિ કરતા રહે તેવી આશા સાથે શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશગાથા ગુજરાતની આ કાર્યક્રમમાં આપણે નિહાળીશું એક અટલ વ્યક્તિત્વના આદર્શોની ઉજવણી, એટલે કે ગુજરાતમાં થયેલી પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિ નિમિત્તે ઉજવાતા સુશાસન દિવસની ઉજવણી. ત્યારબાદ નિહાળીશું રાજ્યના એ યોદ્ધાઓનું સન્માન કે જેઓ સમાજ અને સંસ્કૃતિના સંવર્ધન માટે આગવી ભૂમિકા ભજવી રહ્યા છે. અને સાથે જ નિહાળીશું મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે યોજેલી બેઠકના મુખ્ય અંશો. ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસ નિમિત્તે રાજ્યમાં ટેકનોલોજી ડ્રીવન ગવર્નન્સ વધુ ગતિશીલ બનાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિવિધ સુશાસનિક પહેલોનો ગાંધીનગર ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દર વર્ષે 25મી ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસને વર્ષ 2014થી સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં લોકોની રજૂઆતો તથા તેના નિવારણમાં ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ કરીને પારદર્શી અને ત્વરિત ઉકેલ એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે અપનાવ્યો છે. આ વર્ષના સુશાસન દિવસે પ્રજાહિત યોજનાઓ અને લોક ઉપયોગી સુવિધાઓમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગને વેગ આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિવિધ નવી પહેલોનો પ્રારંભ કરાવ્યો હતો. આ પહેલો અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ ગવર્મેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ, સ્કોલરશિપ મોનિટરિંગ સિસ્ટમ, રેવન્યુ મોનિટરિંગ સિસ્ટમ, સીએમ ફેલો વેબસાઇટ, સ્વર તથા આધુનિકીકરણ પામેલા ગુજરાત ઇન્ડિયા પોર્ટલનો પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે લોકોનું ભલું કરવાનું અને સારું કરવાની ખેવના સાથે કર્તવ્યરત રહીને જ સુશાસનની સાચી દિશા પ્રાપ્ત થઈ શકે છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં શરૂ કરેલી આ બધી જ નવીનતમ પહેલો વિશે લોકો તેમના ફીડબેક આપતા રહે તેમ આ પહેલોને વધુને વધુ લોકભોગ્ય બનાવવાનું પણ સતત ચિંતન મંથન થતું રહેશે. આ અવસરે મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી S.S. રાઠોર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી અને શ્રી M.K. દાસ, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અવંતિકા સિંઘ સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકારની નાગરિકલક્ષી સેવાઓ યોજનાઓના વિવિધ પ્રકલ્પો અને આયામોનો પ્રારંભ કરાવ્યો હતો. જે પૈકી મુખ્યમંત્રીશ્રીએ
કેન્દ્ર અને રાજ્ય સરકારની 680થી પણ વધુ યોજનાઓની માહિતી નાગરિકોને આપતું એક જ ડિજિટલ પ્લેટફોર્મ મારી યોજના પોર્ટલ, ફરિયાદોની ગંભીરતાના આધારે નિકાલ માટે ચોક્કસ સમયમર્યાદા નિયત કરતું સ્વાગત 2.0 ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ, તેમજ નાગરિકો ઓનલાઈન રજૂઆત કરી શકે અને પોતે કરેલી અરજીનું સ્ટેટસ પણ જાણી શકે તે માટે સ્વાગત મોબાઈલ એપ, રાજ્યના અધિકારી કર્મચારીઓને ગુજરાતી ભાષામાં તાલીમ મોડ્યુલ મળી રહે તે માટે IGOT પોર્ટલમાં સ્ટેટ પેજ તથા રાજ્ય કક્ષાથી ગ્રામ્ય કક્ષા સુધીનું રાજ્યવ્યાપી સોશિયલ મીડિયા નેટવર્ક ઊભું કરવાના ઉદ્દેશ્ય સાથે કનેક્ટ ગુજરાતનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની 34 નગરપાલિકાઓમાં નવા સિટીઝન સિવિક સેન્ટરનો પ્રારંભ કરાવ્યો તેમજ રાજ્યની 19 ITIમાં ટ્રેનિંગ માટે નવા 100 ડ્રોન્સ અર્પણ કર્યા હતા. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયીજીની સુરાજ્ય ક્રાંતિને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્માર્ટ ગવર્નન્સ, એમ ગવર્નન્સ અને ઈ ગવર્નન્સના આયામોથી ટેકનોલોજી ડ્રિવન ગુડ ગવર્નન્સ બનાવી છે. ગવર્નન્સના ડિજિટાઇઝેશનથી સમાજના છેવાડાના માનવી સુધી હકો પહોંચાડવા સરળ થયા છે અને તેના પરિણામે 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. શ્રદ્ધેય અટલજીની 100મી જન્મ જયંતિએ આ સમગ્ર વર્ષમાં સુશાસનને પ્રોત્સાહન આપતી વ્યાખ્યાન માળાઓ, અટલ સુશાસન પુરસ્કાર અને અટલ ઇનોવેશન સ્કોલરશીપ તથા ફેર જેવા અનેક પ્રોત્સાહક આયોજનો શરૂ કરવાની રાજ્ય સરકારની નેમ છે. આપણે 2047માં દેશની સ્વતંત્રતાની શતાબ્દી મનાવીએ ત્યાં સુધીમાં સ્વરાજની યાત્રા સંપૂર્ણ સ્વરાજ્ય યાત્રા બનીને વિશ્વને ગુડ ગવર્નન્સની દિશા આપે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. આપણે દેશનું પહેલું રાજ્ય છે કે જેણે વિકસિત ભારત 2047નો રોડમેપ બનાવ્યો છે. 2047માં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત લીડ લે તે રીતે દરેક વિભાગો કામ કરે તેવી આપણી સૌની અપેક્ષા છે. આ અવસરે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સ્પીપા દ્વારા NCGG, AMA, PDEU, સેપ્ટ તથા આર્ટ ઓફ લિવિંગ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે MOU કરવામાં આવ્યા હતા. તેમજ વર્ષ 2024માં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારા રાજ્ય સરકારના વિભાગો અને વડી કચેરીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. સુશાસન દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના વન વિભાગમાં 800થી વધુ યુવાઓને નવી નિમણૂકના નિયુક્તિપત્રો એનાયત કર્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે શાસન વ્યવસ્થામાં ગરીબ સામાન્ય માનવીને કેન્દ્ર સ્થાને રાખીને અટલ બિહારીજીએ સેવા સુશાસન આપ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ સુશાસનના લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા સેચ્યુરેશનનો જે કાર્યમંત્ર અપનાવ્યો છે તેને સાકાર કરવામાં મેનપાવર વર્કફોર્સની ભૂમિકા મહત્વપૂર્ણ છે. યુવા શક્તિના ડેમોગ્રાફિક ડિવિડન્ડને રાજ્યના વિકાસમાં યોગદાન આપવા આપણે સજ્જ બનાવવી છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે યુવા શક્તિના કૌશલ્ય અને સામર્થ્યને જનસેવામાં જોડવા સરકારે પારદર્શિતાથી સમયબદ્ધ ભરતી પ્રક્રિયાઓ હાથ ધરી છે. ત્યારે ગુજરાતના વિકાસ રોલ મોડેલને નવી વૈશ્વિક ઊંચાઈ આપવામાં આ નવનિયુક્ત વનકર્મીઓ યોગદાન આપશે તેવો મને વિશ્વાસ છે. આ અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે સેવા, સંકલ્પ અને સુશાસનના 2 વર્ષ, બેસ્ટ પ્રેક્ટિસીસ ઓફ ફોરેસ્ટ અને એટલાસ ઓફ ઇન્ડિયન વુલ્ફ હેબિટેટ્સ ઇન ગુજરાત એમ 3 પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. યશગાથા ગુજરાતની, જયગાથા ગુજરાતની, યશગાથા ગુજરાતની. આજના આધુનિક યુગમાં આપણા સાંસ્કૃતિક મૂલ્યો અને આદર્શોને આપણે જાળવી રાખીએ તે ખૂબ જરૂરી છે. આ વાતને ધ્યાને લેતા તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સંસ્કાર અને સંસ્કૃતિનું સંવર્ધન કરતા લોકોને સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેથી વધુ લોકોને પ્રેરણા અને પ્રોત્સાહન મળી શકે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં
આજે ભારત વિકાસ ભી વિરાસત ભીની સંકલ્પના સાથે આગળ વધી રહ્યું છે, જેના પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સંસ્કૃતિ અને પરંપરાઓનું સંવર્ધન કરવાની દિશામાં ગુજરાતમાં અનેક પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે તાજેતરમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા શીલ, સંસ્કૃતિ અને સદાચારની રક્ષા માટે સમર્પિત લોકો સમાજમાં બદલાવ લાવીને સંસ્કૃતિનું જતન અને રક્ષણ કરનારી વિરલ પ્રતિભાઓ અને પથદર્શકો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃતિ, સદાચાર અને સામાજિક મૂલ્યો માટે અનન્ય યોગદાન આપનાર વિવિધ ક્ષેત્રના 8 વ્યક્તિ વિશેષને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત મુખ્યમંત્રી શ્રી દ્વારા પ્રત્યેક સમાજ સેવકને ₹1 લાખનો રોકડ પુરસ્કાર, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યા હતા. સુરત ખાતે આયોજિત આ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ પણ વિરાસત પણના વિઝનને અનુસરીને આધુનિક સમયમાં આપણા સમૃદ્ધ વારસાને જાળવવાની તથા સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધનની વિશેષ જરૂર છે. આ દિશામાં સાંસ્કૃતિક મૂલ્યોના રક્ષણ માટે લડી રહેલા સમાજસેવી યોદ્ધાને બિરદાવીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવે તે પણ જરૂરી છે. એક વ્યક્તિ કેટલો મોટો બદલાવ લાવી શકે એ આપણે જોયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના આવ્યા પછી દેશ એક કેટલી હાઈટ ઉપર લઈ ગયો. આજે દેશ માટે આખી દુનિયા ભારત દેશ સામે જોઈ રહી છે. સમજણ, મર્યાદા, વ્યવહારુ જ્ઞાન અને જવાબદારીના ગુણો શીખીશું તો નવી પેઢીમાં મૂલ્યનિષ્ઠાનું સરળતાથી સિંચન કરી શકીશું તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે સારી અને પ્રેરક પ્રવૃત્તિઓને ઉજાગર કરવાના સરકારના કાર્યમાં આમ જનતાનો પણ સાથ સહકાર જરૂરી છે. ત્યારે યુવાનોને સાચા રસ્તે આગળ વધારવા અને જવાબદાર નાગરિક બનાવવાના સરકારના પ્રયાસોમાં સાંસ્કૃતિક યોદ્ધાઓનો સતત સહયોગ મળી રહ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત, આત્મનિર્ભર અને ઉન્નત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે, જેમાં સુસંસ્કૃત અને જાગૃત સમાજનું નિર્માણ કરીને આપણે સૌ સહભાગી બનીશું તેવો મને વિશ્વાસ છે. આ પ્રસંગે વિકૃતિ ફેલાવનારા અસામાજિક તત્વોની સામે સમાજને જાગૃત કરનારી શોર્ટ ફિલ્મ્સ પણ સૌએ નિહાળી હતી. આ અવસરે રાજ્યના રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ સહિત સામાજિક કાર્યકરો અને શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. નાગરિકોના હિતમાં સરકારે અમલમાં મૂકેલી યોજનાઓના ઉદ્દેશને પરિપૂર્ણ કરવામાં એક અહેમ માધ્યમ છે જિલ્લાના વહીવટી વડા એવા જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ. ત્યારે વિવિધ વિભાગોની યોજનાઓની જિલ્લા સ્તરીય સ્થિતિની સમીક્ષા કરતા તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને સંયુક્ત પરિષદમાં સૂચનો આપ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત આજે વિકાસનું રોલ મોડેલ અને ગ્રોથ એન્જિન બન્યું છે. તેમાં જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને તેમની ટીમનો મહત્વપૂર્ણ ફાળો છે. ત્યારે તાજેતરમાં મહેસૂલ, પંચાયત, ગ્રામ વિકાસ, શહેરી વિકાસ, પ્રવાસન તથા શિક્ષણ સહિતના વિભાગોની યોજનાઓની જિલ્લા સ્તરીય સ્થિતિની સમીક્ષા હાથ ધરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લા કલેક્ટરો તથા જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ તથા તેમની ટીમને માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે સરકાર, અમલીકરણ અધિકારીઓ
તથા જિલ્લાના વહીવટી વડાઓએ જનતાને સારી સેવા, સુવિધાઓ અને કલ્યાણ યોજનાઓના લાભ પહોંચાડવા માટેનું માધ્યમ બનવાનું છે. આ જવાબદારી અને કર્તવ્યના ભાવ સાથે કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ પોતાની ભૂમિકા નિભાવે તે અપેક્ષિત છે. વિકસિત ભારત માટે આપણે બધા અતિસત થઈશું ત્યારે સરકાર તરફથી બધું રેડી કરી દીધું છે. રોડ મેપ છે, નીચેના લેવલ સુધીનો તૈયાર છે. તમારે એનો અમલ કરાવવાનો છે અને તમારા ઉપર સૌથી વધારે મતદાર છે. અમને બધા તમારા ઉપર વિશ્વાસ છે એટલે શરૂઆત તમારાથી કરી. તમે બધા 2047 સુધી ભારત વિકસિત બને એ પહેલા ગુજરાત વિકસિત થઈ જવું જોઈએ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે જાહેર સેવક તરીકે જનતાની સેવા કરવી, તેની સમસ્યા અને મુશ્કેલીઓ દૂર કરવી તે આપણું દાયિત્વ અને ફરજ બંને છે. આ માટે લોકસંપર્ક વધુ સુદૃઢ બનાવવા જિલ્લા અધિકારીઓએ ફિલ્ડ વિઝિટ કરવી આવશ્યક છે. તેમજ ફિલ્ડ વિઝિટમાં લોકોની રજૂઆતો અને ફરિયાદો ધ્યાને આવે તેના નિવારણ માટેના ઉપાયો યોજવા સાથોસાથ જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓના વ્યવહાર વર્તનનો ફીડબેક મેળવીને આપણે સુશાસનની દિશામાં વધુ સક્રિય થઈશું. આ અવસરે મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રી શ્રીના અધિક મુખ્ય સચિવ સર્વે શ્રી પંકજભાઈ જોશી અને શ્રી M.K. દાસ સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. यश गाथा गुजरातनी, जय गाथा गुजरातनी, यश गाथा गुजरातनी. દર્શક મિત્રો, આપણા ગુજરાતમાં ગત સપ્તાહ દરમિયાન થયેલી કેટલીક વિકાસલક્ષી પ્રવૃત્તિઓને સંકલિત રૂપે નિહાળીએ સમાચાર સારાંશમાં. ટીબીના નવા કેસ ઝડપથી શોધવા તથા નવા તમામ કેસોને સારવાર પર મૂકી મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો લાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા 100 દિવસ સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાજીએ દેશના રાજ્યોમાં થયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કરી હતી. આ વિડીયો કોન્ફરન્સમાં દેશના રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ તથા આરોગ્ય મંત્રીશ્રીઓએ જોડાઈને પોતાના રાજ્યોમાં હાથ ધરાઈ રહેલી કાર્યવાહીથી કેન્દ્રીય મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરથી સહભાગી થયા હતા. આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારતને વર્ષ 2025 સુધીમાં ટીબી મુક્ત બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા નિર્ધારને સાકાર કરવા માટે ગુજરાત ટાર્ગેટેડ એપ્રોચની પ્રતિબદ્ધતા સાથે આગળ વધ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આ ઝુંબેશ અંતર્ગત 33 લાખથી વધુ હાઈ રિસ્ક વસ્તીનું મેપિંગ અને 4 લાખથી વધુનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 34,000થી વધુ એક્સ-રે તપાસ પણ કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં 2,706 જેટલી નિક્ષય શિબિરો યોજવામાં આવી છે અને કુલ 10,132 નિક્ષય મિત્રો દ્વારા 3,21,000 પોષણ કીટ આપવામાં આવી છે. આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીશ્રી સાથે આરોગ્ય અગ્રસચિવ શ્રી ધનંજય દ્વિવેદી, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, આરોગ્ય કમિશનર શ્રી હર્ષદ પટેલ તથા NHRMના મિશન ડિરેક્ટર શ્રી રેમ્યા મોહન ઉપસ્થિત રહ્યા હતા. यश गाथा गुजरातनी, जय गाथा गुजरातनी, यश गाथा गुजरातनी. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સહકાર સે સમૃદ્ધિના મંત્રને સાકાર કરવા માટે દરેક ગામમાં PACSની પહોંચ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યમાં નવી 513 સહિત દેશમાં 10,000 એમપેક્સ ડેરી એન્ડ ફિશરીઝ કોઓપરેટિવનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર ખાતેથી ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે સહકારની દિશાને સમૃદ્ધિ તરફ લઈ જવા સહકાર સે સમૃદ્ધિનો ધ્યેય અપનાવ્યો છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે
કોઓપરેટિવ્સથી બાકાત રહેલા દેશની પંચાયતો ગામોમાં આવનારા 5 વર્ષમાં કુલ 2 લાખ એમપેક્સ ડેરી એન્ડ ફિશરીઝ કોઓપરેટિવ કાર્યરત કરવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક છે. આ અવસરે લાભાર્થીઓને નોંધણીપત્ર એનાયત કરીને મુખ્યમંત્રી શ્રી દ્વારા વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ પણ કરવામાં આવ્યા હતા. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષ થીમ ઉપર આધારિત વર્ષ 2025ના કેલેન્ડરનું ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું. આગામી વર્ષના આ કેલેન્ડરમાં રાજ્યના વિવિધ 23 આઇકોનિક સ્થળોની નયનરમ્ય તસવીરો અને અગત્યની ટૂંકી વિગતો રજૂ કરવામાં આવી છે. આ અવસરે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી અને શ્રી M.K. દાસ, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, માહિતી નિયામક શ્રી K.L. બચાણી, સરકારી મુદ્રણ અને છાપકામના નિયામક શ્રી V.M. રાઠોડ સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. અમદાવાદવાસીઓના આનંદ, પ્રમોદ, સહેલગાહ અને મનોરંજનના ઉદ્દેશ્ય સાથે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2008માં શરૂ કરાવેલો કાંકરિયા કાર્નિવલ આજે વૈશ્વિક સ્તરે જાણીતો બન્યો છે. વર્લ્ડ હેરિટેજ સિટીના આ વર્લ્ડ ફેમસ ફેસ્ટિવલના 15મા સંસ્કરણનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે મુખ્યમંત્રીશ્રીના હસ્તે અંદાજે ₹868 કરોડના કુલ 27 વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે AMC શિક્ષણ બોર્ડની શાળાના વિદ્યાર્થીઓએ નિયત સમયમાં સૌથી વધુ કેન્ડી ખાવાનો વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો. તે અંગેનું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મહાનગરપાલિકાને મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવ્યું હતું. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. તાજેતરમાં ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી GCCIના વાર્ષિક સ્નેહ મિલનનું અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યની વિકાસ યાત્રા વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌને સાથે રાખીને રાજ્યને વિકાસના માર્ગે અગ્રેસર રાખ્યું હતું. તેમના માર્ગદર્શનમાં સાબરમતીની કાયાપલટ થકી સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ પામ્યો છે અને તેમના જ નેતૃત્વમાં શરૂ થયેલા વાઇબ્રન્ટ ગુજરાત સમિટે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે. આ વાર્ષિક સ્નેહ મિલનમાં અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય સર્વેશ્રી કૌશિકભાઈ જૈન, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી અમિતભાઈ ઠાકર સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. યશગાથા ગુજરાતની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમ શ્રેણીનો આજનો એપિસોડ અહીંયા સમાપ્ત થાય છે. ફરીથી મળીશું આવતા સપ્તાહે વિકાસની નવી વાતો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. सन्निष्ठ सेवानी करिए साधना, जन सेवानी आराधना. सन्निष्ठ सेवानि करिये साधना, जन सेवानि आराधना. सहज सरल रीति ने अपनी जनहितनी नीति, सहज सरल रीति ने अपनी जनहितनी नीति. સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની યશ ગાથા